શ્રેષ્ઠ રાજા થયા. કહેવાય છે કે ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. ધર્માનુકૂળ શાસન કરી સમય થયો, રાજ સિંહાસન છોડીને વનમાં ગયા. વનમાં આવ્યા, નદી કિનારે કુટિયા બાંધીને રહેવા લાગ્યા. નિત્ય સ્નાન કરે, સંધ્યાવંદન કરે, પ્રભુના નામનો જાપ કરે. દિવસો આનંદમાં વ્યતીત થાય છે, પણ માણસનું બધું જ ધાર્યું ક્યાં એના પ્રમાણે ચાલે છે. દિવસો ક્યારે બદલાય, સમય ક્યારે કરવટ લે, કોને ખબર. એકવાર નદીમાં સ્નાન કરવા માટે ગયા. કેટલાક હરણાઓ કિનારે જલ પીતા હતા. સિંહની ધાડ સંભળાઈ, અને સિંહની ત્રાડ સંભળાઈ એટલે હરણાઓ ગભરાયા, અને એમાં એક ગર્ભવતી હરણી હતી, એ પાણીમાં કૂદી ગઈ ને પ્રસવ થયો. બચ્ચું તણાતું તણાતું રાજા જ્યાં અંજલિ ભરવા ગયા, એમના હાથમાં આવ્યું. અરે, આ નાનકડું નવજાત બચ્ચું લાગે છે, હમણાં જ જન્મ્યું લાગે છે. તુરંત કિનારે લાવ્યા, કુમળો ઘાસ હતો તોડીને લાવ્યા, ખવડાવવા લાગ્યા, પોતાની ઝૂંપડીમાં લઈ ગયા. દયા બહુ સારી વાત છે, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. એમ થયું કે હવે તો હું ખવડાવીશ તો ખાય, હું પીવડાવું તો પીવું, હું બચાવું તો બચે, હું જીવડાવું તો જીવે. અરે, દરેક વ્યક્તિ એના ભાગ્યનું ખાતો હોય છે. આપણે કોણ કરતા? આપણે મદદરૂપ થઈ શકીએ, વ્યવસ્થારૂપ થઈ શકીએ, આપણે એના ભાગ્ય વિધાતા નથી થઈ શકતા. કોઈના પણ ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરતા. તમે વ્યવસ્થા કરી શકો છો, તમે સંસ્કાર આપી શકો છો, તમે એને મદદરૂપ થઈ શકો છો, બાકી એનું ભાગ્ય જ એને લઈ જવાનું છે. અહીંયા મહેલનો મોહ છોડી વનમાં આવ્યા, અને વનમાં આવીને હરણનો મોહ થઈ ગયો. મન ક્યારે કોને પકડી લે ખબર નથી. વિચાર કરો, એક હરણમાં મન ગયું તો ફરી જન્મોના અંતરાય થઈ ગયા. એક હરણમાં એક મૃગ કે કારને ભરત ધરી મૃગ દે, તુલસી વાકી કહા ગતિ સો સબસો કરત સને. એક મૃગમાં મોહ થયો તો મૃગ દેહ ધર્યો. આપણું મન તો કેટલામાં ફસાયેલું છે. અને હવે તો હરી 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 માળા જપા બેઠા હોય, અને તુરંત આંખ ખોલીને જોયે ક્યાંક દૂર તો નથી ગયો. હરી હરી ઘટવા લાગ્યું ને હરણ 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 વધવા લાગ્યું. અરે, ક્યાંક જતું તો નથી રહ્યું, ક્યાંક દૂર નથી જતું રહ્યું, કોઈ મારી ના નાખે. અને હરી છૂટ્યું. અને એમ ન માનતા કે ભરતજીની આગળ જ હરણ કૂદ્યું. આપણે પણ માળા કરવા બેઠા હોય ને ફોનની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું. આપણે પણ સેવા કરવા બેઠા હોય, ડોરબેલ વાગે તો માનવું હરણ કૂદ્યું. આ મનનું હરણ કરી જાય. હવે તો એવો મોહ બંધાઈ ગયો, આખો દિવસ એને લઈને ફર્યા કરે. એક દિવસ હરણના બચ્ચાએ હરણનું ટોળું જોયું અને એમની સાથે જતું રહ્યું. અને રાજાનું મન હરણમાં એવું રહી ગયું, અરે ક્યાં ગયું હશે, શું કરતું હશે, ખાધું હશે કે નહીં, કોઈ એને મારી ન નાખે, એવો મોહ બંધાઈ ગયો. અને દેહ પડ્યો, અંત સમયમાં હરણનું સ્મરણ રહ્યું, અને બીજી યોની હરણની મળી. અંતે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય. પણ ગત જન્મનું યાદ રહ્યું, અન્ન જળનો ત્યાગ કર્યો, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. નક્કી કર્યું હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. જળની જેમ રહેવા લાગ્યા. જે મળે એનો સ્વીકાર, કોઈનો વિરોધ નહીં. ઘરના લોકોએ કંટાળી ગયા, કેવા લાગ્યો તો જળ ભરત છું, જ્યાં ઘર છોડીને નીકળી જા. જેવી હરિની ઈચ્છા, નીકળી ગયા. ખેતરમાં રાખ્યો, ત્યાંય બધું લૂંટાવી દીધું. તું તો કોઈ કામનો નથી, નીકળી જા અમારે ત્યાંથી. જેવી પ્રભુની ઈચ્છા. વનમાં ભટકવા લાગ્યા, વિચરણ કરવા લાગ્યા. રહુગઢ રાજાની સવારી નીકળી. પાલખીમાં જતા હતા, એમાં 4માંથી એક કહાર પાલખી ઉચકનારો બીમાર પડી ગયો. રાજાએ કહ્યું, જાઓ કોઈને ગોતી લાવો. અને ફરતા હતા અને શોધતા હતા, એટલે ભરતજી મળ્યા. તું પાલખી ઉચકીશ? જેવી હરિની ઈચ્છા, જોડાઈ ગયા પાલખીમાં. અને રાજાની સવારીમાં આગળ જાય. પણ આ તો જીવ માત્રમાં હરિના દર્શન કરનારા, અને કીડી મકોડાની હારમાળા જીવ જંતુની દેખાય જમીન ઉપર, એટલે ક્યાંક મારો પગ ન પડી જાય એ ડરથી કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય ને રાજાનું માથું ભટકાય. એ જોઈને ચાલ. એક વાર, બે વાર, ત્રીજી વાર થયું એટલે હવે રાજાનો પિત્તો ગયો. ઉભો રે,
પાલકી ઊભી રાખી નીચે ઉતર્યો. જેમ તેમ રાજા બોલવા લાગ્યા ભરતજીને, તું બહુ દુબળો પાતળો, તારાથી ઉચકાતું નથી, તારે તો કેમ કરીને, એમ કરીને જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યા. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. અને ત્યારે ભરતજી બોલ્યા, આ દુબળો, જાડો, ગોરો, કાળો, આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અને જ્યાં આ શબ્દો સાંભળ્યા ચકિત થઈ ગયા. થયું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતો, આ કોઈ મહાપુરુષ લાગે છે. બે હાથ જોડીને પ્રશ્ન કર્યો, આપ કોણ છો? અને ભરતજીએ પોતાનો પરિચય આપ્યો. સુંદર સંવાદ થયા છે. મન જ મનુષ્યના બંધનનું કારણ અને મુક્તિનું કારણ હોય છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધન અને મુક્તિનું કારણ મન જ છે. મનનો નિગ્રહ કરવો. સુંદર સંવાદ થયા. ભવાટવીના વર્ણન આવ્યા, ભરતવંશના રાજાઓનું વર્ણન આવ્યું, નવખંડ પ્રક્ષાદી દીપો, 7 સમુદ્ર 7 ખંડના વર્ણન આવ્યા, સૂર્યચંદ્રની ગતિનું, જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું, નરકોનું વર્ણન આવ્યું. અને નરકોનું વર્ણન આવ્યું તો રાજા ડરવા લાગ્યા કે કેવા કેવી યાતનાઓને ભોગવવી પડે છે, છતાંય માણસ પાપ કરતા ડરતો નથી. અને અહીંયા પંચમ સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા. પોષણમ તદનુગ્રહ, પ્રભુની કૃપા એ જ પોષણ છે. એટલે જ આપણો માર્ગ પુષ્ટિ માર્ગ કહેવાય. પુષ્ટિનો અર્થ થાય કૃપા, કૃપાનો અર્થ થાય અનુગ્રહ. પ્રભુની કૃપાથી જે માર્ગમાં ચલાય એ જ પુષ્ટિ માર્ગ છે. કૃપા મેળવવાનો માર્ગ નથી, પણ જેના પર કૃપા થઈ છે એ જ જીવા માર્ગમાં ચાલી શકે, એને જ પુષ્ટિ માર્ગ કહેવાય. અને આમ આ પોષણ લીલા એ છઠ્ઠો સ્કંદ છે. પોષણ લીલા એ ષષ્ઠ સ્કંદ. આગળ અજામિલનું આખ્યાન આવ્યું. ગામમાં કેટલીક મહાત્માઓ આવ્યા. યુવાનો બેઠા હતા ચોકમાં. પૂછ્યું, અહીંયા કોઈ પવિત્ર બ્રાહ્મણ છે કે અમને ભોજન મળે? અને એમને મસ્કરી સૂજી કે હા, અમારા ગામમાં તો એક બહુ પવિત્ર બ્રાહ્મણ અજામિલ. અને અજામિલ એવો પાપી હતો બ્રાહ્મણ. એકવાર વનમાંથી જતો હતો તો એક જગ્યાએ એવી દ્રષ્ટિ એની પડી કે એની બુદ્ધિ બગડી ગઈ. બુદ્ધિ બગડી ગઈ. ઘર પાર પરિવાર છોડી દીધો, બ્રાહ્મણપણાનું કર્તવ્ય છોડી દીધું, ગણિકા જોડે રહેવા લાગ્યો. મહાત્માઓ આવ્યા આંગણે, મશ્કરી કરીને મોકલ્યા ત્યાં. અજામિલ બહાર ગયો હતો ને ગણિકા ગર્ભવતી હતી. આવ્યા મહાત્માઓને કહેવા લાગ્યા કે અમને ભોજન કરાવીશ. એને થયું કે અરે અમારા ગામમાં ઘરમાં પહેલી વાર કોઈ મહાત્માઓ આવ્યા છે અને આ મોકો મળ્યો છે, શું કરવા છોડું? જે કાંઈ પણ હતું વેચ્યું કરીને ભોજન સિદ્ધ કર્યું, મહાત્માઓને ભોજન કરાવ્યું. મહાત્માઓએ વિચાર કર્યો કે જેના ઘરનું ભોજન કર્યું છે એના પર કૃપા કરવી જોઈએ. કહ્યું કે તે ભોજન તો કરાવ્યું પણ દક્ષિણા. કહ્યું કે મારી પાસે તો કાંઈ નથી. મહાત્માઓએ કહ્યું કે તારી પાસે બીજું કાંઈ જોઈતું નથી, દક્ષિણામાં એટલું જ માંગીએ છે, તારે જે બાળક થાય એનું નામ તું નારાયણ રાખીશ, એટલું વચન આપ. એ કે આમાં મારું શું જાય છે? વચન આપું છું, જે બાળક થશે એનું નામ નારાયણ રાખીશ. સમય ગયો, બાળક થયું, નામ રાખ્યું નારાયણ. અજામિલને અતિ પ્રિય છે. આખો દિવસ નારાયણ આવ, નારાયણ આ કર, નારાયણ આ લાવ, આખો દિવસ નારાયણ 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 ચાલે. કારણ કે મહાત્માઓને એમ થયું એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ બાળકને મોહવશ પણ જો ભગવાનનું નામ લેશે ને તો એ ભગવાનની કૃપા થઈ જશે. આખો દિવસ નારાયણ શબ્દનું ઉચ્ચારણ કરે. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, ડર્યો અને પુકાર કર્યો પોતાના પુત્રને, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળી લીધું. પોતાના પાર્ષદોને મોકલ્યા છે પરમાત્માએ. અને અહીંયા યમદૂતો અને પાર્ષદોની વચ્ચે સંવાદ થયો છે. યમદૂતો કહે કે આ બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણપણાનું કર્તવ્ય આણે કર્યું નથી, ઘણા પાપ કર્યા છે, આને તો યમલોક લઈ જઈશું. પાર્ષદો કહે પણ આણે અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે. અરે પુત્રને મોહવશ લીધું. એ પાર્ષદોએ કહ્યું, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથા નલઃ. ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણીને લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ પણ ભાય કુભાય અનખ આલસુ, કોઈ બી રીતે ભગવાનનું નામ લેવાય એ તો પાપને બાળી જ નાખે છે. સુંદર સંવાદ થયો છે અને પ્રભુની કૃપાનો પાત્ર થયો. ભગવાન નામનું મહાત્મ્ય બતાવ્યું. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિની કથા આવી, નારદજીના શ્રાપની કથા આવી, દક્ષ પ્રજાપતિના 60 કન્યાના વંશનું વર્ણન આવ્યું, ઇન્દ્ર દ્વારા દેવ ગુરુપદ
ગુરુનું અપમાન થયું અને બૃહસ્પતિએ ગુરુપદ ત્યાગ્યું, વિશ્વરૂપને ગુરુ બનાવ્યા અને વિશ્વરૂપે નારાયણ કવચની વિદ્યા આપી દેવોને. 3 મુખ હતા વિશ્વરૂપના, અને માતા અસુર કુળની હતી, એટલે જે કાંઈ પણ યજ્ઞનો ભાગ આવે ને એ થોડો ભાગ અસુરોને આપી દેતા. ઇન્દ્રને ખબર પડી અને ઇન્દ્રએ વિશ્વરૂપનું વધ કરી દીધું. વધ થયો, બ્રહ્મહત્યા લાગી, 4 જગ્યાએ વાંટી. વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને આવ્યો ક્રોધ, મારા પુત્રને ઇન્દ્રએ માર્યો છે, એટલે યજ્ઞમાંથી એવો પુત્ર પ્રગટ કરીશ, ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કરીશ. યજ્ઞ કર્યો, યજ્ઞના મંત્રમાં ભૂલ પડી અને ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. દધીચી મુનિએ અસ્થિના દાન કર્યા છે, વજ્ર બનાવ્યું છે, ઐરાવત પર સવાર થઈ અને ઇન્દ્ર લડવા માટે આવ્યો છે અને વજ્રમાં ભગવાનના દર્શન થયા વૃત્રાસુરને. પ્રભુ થયું કે પ્રભુ બિરાજ્યા છે, આમાં મારું મૃત્યુ નિશ્ચિત છે. ભગવાને કહ્યું તું કંઈક માંગ મારી પાસે વૃત્રાસુર. અને વૃત્રાસુર ની ચતુશ્લોકી અદ્ભુત છે. જ્યારે સમય આગળ મળશે ત્યારે એની ચર્ચા કરીશું. ચર્ચાઓ તો ઘણી બધી છે, સુંદર ગુસાઈજીનો પણ એમાં વિસ્તાર કર્યો છે, ગુસાઈજી પણ અર્થો કર્યા છે. અને દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય, ભવિષ્યમાં આવતા જન્મમાં દાસનો એ દાસ તો મનસ્મરેતા, મન આપનું સ્મરણ કરે, વાણી આપના ગુણોનું ગાન કરે. ધર્મ અર્થ કામ અને મોક્ષ વૈષ્ણવના 4 પુરુષાર્થ બતાવ્યા અહીંયા. જે ચતુશ્લોકી ગ્રંથમાં 16 ગ્રંથમાં મહાપ્રભુજીએ વૈષ્ણવના 4 પુરુષાર્થ બતાવ્યા છે, એનું જ વર્ણન આ વૃત્રાસુરમાં ચતુશ્લોકીમાં છે. મહાપ્રભુજી 4 વૈષ્ણવના પુરુષાર્થ સમજાવતા આજ્ઞા કરે છે. પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. 4 પુરુષાર્થ બતાવે. ધર્મ શું છે વૈષ્ણવનો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. પ્રભુની દાસતા એ જ ધર્મ છે. અર્થ પ્રભુ જ અર્થ છે. ધર્મ હિતે પાયો યહ ધન. વૈષ્ણવનું સાચું ધન કયું? જો ધન શેના માટે હોય? સુખ માટે. વૈષ્ણવનું સાચું સુખ કયા ધનથી મળશે? તો જા ધન તે ગોકુલ સુખ લઈયત, સઘરે કાજ સવારે. તો એ વ્રજનું સુખ શેનાથી મળશે? કે ઠાકોરજીની સેવાથી. એટલે પ્રભુ જ અર્થો હરિરેવહી, પ્રભુ જ અર્થરૂપ છે. કામો હરિર દિદૃક્ષૈવ, પ્રભુને જોવાની ઈચ્છા એ જ કામ, અને પ્રભુના ચરણોમાં ચિત્ત ચોંટી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે.